નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે દક્ષિણ ગુજરાતના છેવાડાનો જિલ્લો ડાંગની. હોળીનો તહેવાર આવે છે એટલે ડાંગ જિલ્લાનો સ્વાભાવિક રીતે ડાંગ દરબારથી લોકોના માનસમાં ચિત્ર ઉભરી આવે છે. પણ ડાંગ દરબારમાં છેલ્લા 3 વર્ષથી રાજ્યપાલ ન આવતા ડાંગી રાજાઓ, ડાંગની પ્રજાઓ અને ડાંગના સ્થાનિક નેતાઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ડાંગના કોંગ્રેસના મંત્રી સ્નેહલ ઠાકરે દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડાંગ દરબારમાં જ્યારે શરૂઆત વર્ષોથી 1954 થી જ્યારે ડાંગ દરબારની શરૂઆત થઈ છે ત્યારથી આજ સુધી ડાંગ દરબારમાં શરૂઆત રાજ્યપાલના હસ્તે કરવામાં આવે છે. પરંતુ આ વખતે ડાંગ દરબારની શરૂઆત રાજ્યપાલની જગ્યાએ મંત્રી પાસે કરવામાં આવી રહી છે, જેને લઈ ડાંગી રાજાઓ, ડાંગની પ્રજા અને ડાંગના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. શું કહે છે સ્નેહલ ઠાકરે, એકવાર સાંભળીએ. જય આદિવાસી. આજે મને ડાંગ દરબારનું આમંત્રણ મળ્યું છે. આવનારા સમયમાં જે ડાંગ દરબાર છે, આજે 24 તારીખ થઈ છે અને જ્યારે આમંત્રણ પત્રિકા જોયું ત્યારે ખબર પડી કે તંત્રએ જે પોતાની બુદ્ધિનો વપરાશ કર્યો છે કે આજે ડાંગ દરબાર એટલે ઐતિહાસિક મેળો કહી શકાય. અને પાછલા 2-3 વર્ષથી ડાંગ દરબાર પર જે ગ્રહણ લાગ્યું હતું અને સરકાર તરફથી જે એની ઉપેક્ષા થતી હતી, આ અપમાન જે રાજાઓનું થતું હતું એમાં એક બીજો ઉમેરો થયો છે. કારણ કે જ્યારે આમંત્રણ પત્રિકા જોઈ ત્યારે મને ખબર પડી કે ડાંગ દરબારનું ઉદ્ઘાટન મંત્રીશ્રી કરી રહ્યા છે. જયરામ મંત્રી જે છે એ ઉદ્ઘાટન કરી રહ્યા છે અને જ્યારે એનું સમાપન એ રાજ્યપાલશ્રી કરવામાં જઈ રહ્યા છે. તો આજે સવાલ એ છે કે આખા ભારતમાં અને ગુજરાતમાં અને ડાંગમાં જ્યારે નેશનલ શેમ માટે છાતી પીટતા ભાજપના કાર્યકરો જ્યારે નીકળ્યા છે, તો શું આ અપમાન ડાંગનું રાજવીઓનું નથી? શું મંત્રીનો હોદ્દો રાજ્યપાલ કરતાં મોટો છે? રાજ્યપાલ એક એવી વ્યક્તિ છે જે ગુજરાતમાં સૌથી પ્રથમ વ્યક્તિ તરીકે એને ગણી શકાય. એમનું માનપાન જળવાવું જોઈએ. તો ડાંગ દરબારનું ઉદ્ઘાટન રાજ્યપાલના હસ્તે થવું જોઈતું હતું, નહીં કે કોઈ મંત્રીના હસ્તે. મંત્રી એમાં અતિથિ વિશેષ તરીકે આવે, અમને કોઈ વાંધો નથી. અને આ અધિકારીઓને ખબર નથી તો શું ડાંગના નેતાઓ, ચૂંટાયેલા નેતાઓ છે કે ભાજપના કાર્યકરો છે, જે લોકો આ મિટિંગમાં જાય છે, જિલ્લા સદસ્યો હતા, તાલુકા સદસ્યો હતા, તો શું એ લોકોને આ વાતનું ભાન નથી કે જ્યારે તમે પ્રોટોકોલની વાત કરો તો રાજ્યપાલનો પ્રોટોકોલ શા માટે નથી જાળવતા? રાજ્યપાલ શ્રીએ ડાંગમાં આવીને મેળાનું સમાપન કરવાનું હોય, રાજ્યપાલે મેળાનું ઉદ્ઘાટન કરવાનું હોય છે, અમારા રાજવીઓનું માન સન્માન જાળવવાનું હોય છે. આ વસ્તુ, આ જે સ્ટેટમેન્ટ છે એ હું એક પોલિટિકલ પાર્ટી તરીકે નહીં, પરંતુ આ મારા ડાંગના રાજવીઓના માન સન્માન માટે હું કહું છું કે જ્યારે ભાજપથી, આ સરકારથી રાજવીઓનું માન નથી જાળવી શકાતું, તો પછી તમે શા માટે એ લોકોનું અપમાન કરવા પર લાગ્યા છો? રાજ્યપાલ આવી રહ્યા છે, બહુ સારી વાત છે, પરંતુ રાજ્યપાલ શ્રી જ્યારે સમાપનમાં આવ્યા છે તો અમારો એ જ વાંધો છે કે રાજ્યપાલ શ્રી ઉદ્ઘાટનમાં આવે અને શોભાયાત્રામાં જોડાય, તો આ રાજાનું માન જળવાશે અને રાજ્યપાલ શ્રીનું માન જળવાશે. જો આ વસ્તુ કરવામાં નહીં આવે તો આના પરથી ફલિત થશે કે ભાજપ સરકાર એ ફક્ત પોતાના નેતાઓ, મંત્રીઓનું માનપાન જાળવી રહી છે અને આ સમગ્ર વહીવટી તંત્ર એ લોકો આગળ નતમસ્તક થઈ ગયું છે. કારણ કે જ્યારે રાજાઓની વાત હોય કે રાજ્યપાલની વાત હોય તો એને છેલ્લે રાખ્યા છે, હાસ્યામાં ધકેલી દીધા છે. આ સમગ્ર ઘટના છે જેને અમે વખોડીએ છીએ અને આ ખરેખર શર્મજનક બાબત છે, જેના માટે જિલ્લા વહીવટી તંત્રએ અને ભાજપના તમામ નેતાઓએ માફી માંગવી જોઈએ. કારણ કે જો ભવિષ્યમાં આવી જ ભૂલો થતી રહેશે તો એનો જલદ જવાબ મળશે અને ચક્કાજામ પણ થશે અને આ ડાંગ દરબારનો બહિષ્કાર પણ થશે. ડાંગની વાત કરીએ તો ડાંગ દરબારથી જ ડાંગની ઓળખ છે. વર્ષોથી ચાલી આવેલી પ્રથા આજે 100 વર્ષ પહેલાથી અંગ્રેજ સરકાર હતી ત્યારથી જ ડાંગ દરબાર યોજાતો હતો. સૌપ્રથમ ડાંગ દરબારનું આયોજન ધુલિયા ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડાંગ દરબારનું આયોજન 1900ની સાલમાં વઘઈ ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોઈ કારણસર ડાંગ દરબારને આહવા ખાતે ખસેડવામાં આવ્યું, પરંતુ ત્યારબાદ 1954 થી આજ દિન સુધી ડાંગ દરબાર આહવા ખાતે જ ભરાય છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી રાજ્યપાલ ન આવવાના કારણે ડાંગી રાજાઓની નારાજગી, ક્યાં તો પછી ડાંગ દરબારને આવનાર સમયમાં બંધ કરવા માટે કે પછી ડાંગ દરબારનું
જે વર્ચસ્વ છે, આદિવાસી પ્રજા માટે ડાંગ દરબારનું જે મહત્વ છે એ મહત્વ ઘટાડવા માટેનું કોઈ આયોજન તો નથી ને, એવું પણ લોકચર્ચા ચાલી રહી છે. કારણ કે જે રીતનો આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારના રાજાઓને જે રીતે વાર્ષિક સાલિયાણો આપવામાં આવે છે અને એ રાજ્યપાલના હસ્તે જ આપવામાં આવે છે, એ વાર્ષિક લોક પરંપરા છે, વર્ષોથી ચાલી આવેલી પરંપરા છે, અંગ્રેજોના સમયથી ચાલી આવેલી પરંપરા છે. પણ એ પરંપરામાં કંઈક અંશે સરકાર દ્વારા બદલાવ કરવામાં આવતા સ્થાનિક નેતાઓ, સ્થાનિક રાજાઓમાં અને સ્થાનિક પ્રજાઓમાં નારાજગી જોવા મળી રહી છે. પણ આવનાર સમયમાં હવે શું નક્કી થશે એ જોવાનું રહેશે.